સરકારી તંત્રમાં ચાલતા અંધેર વહીવટની નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષાની ખરીદી કરવામાં આવી। નગરજનોને હતું કે હવે ડોર ટુ ડોર વાહન આવશે અને કચરાનો નિકાલ થશે। ઈ રિક્ષાનું ઉદ્ઘાટન થયું। થોડા દિવસો રાબેતા મુજબ બધું ચાલ્યું પણ ખરું, જો કે થોડા દિવસો બાદ ઈ રિક્ષાના પૈડા થંભી ગયા અને આખી યોજના હવામાં લટકી ગઈ। ન તો રિક્ષાનો ઉપયોગ થયો, ન તો રિક્ષા ખરીદીનો હેતુ સિદ્ધ થયો। આજે દેડિયાપાડા અને સાગબારમાં ઈ રિક્ષા શોભાનો ગાંઠિયો બનીને પડી રહી છે। આરોપીઓ પણ છે કે ઈ રિક્ષાનો ઉપયોગ જમીન પર કરવાને બદલે કાગળ પર થયો છે, એટલે કે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ઈ રિક્ષા કૌભાંડનું કારણ બની છે। કાગળ પર ખોટા ફેરા દર્શાવીને સરકારી અધિકારીઓની મિલીભગતથી બિલો મંજૂર કરવાની ભ્રષ્ટાચાર આચરાયા હોવાની દાવો થઈ રહ્યો છે। જો કે TV9ની ટીમ જ્યારે અધિકારી સમક્ષ પહોંચી તો તંત્ર આ ઘટનાની સાવ અજાણ હોવાની વાત કરી। જો કે હકીકત જાણ્યા બાદ અધિકારીઓ હવે તપાસની વાત કરી રહ્યા છે। આપના માધ્યમથી મને જાણવા મળ્યું કે આવી રીતે સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં જે રિક્ષાઓ ચાલતી નથી, તો હું બંને ટીડીઓ પાસેથી વહેલામાં વહેલી તકે રિપોર્ટ મંગાવીને અને એ રિક્ષાઓ સમયસર ચાલુ થાય એ પ્રમાણે પ્રયત્ન કરું છું।